नमस्ते विद्यार्थी मित्रों, धोरण 9 सामाजिक विज्ञान पाठ 5 आजादी तरफ प्रयाण। आजादी तरफ प्रयाण એટલે आजादी तरफ આગળ વધવું। આપણો ભારત દેશ તમે બધા જાણો છો કે આપણે અગાઉ પણ ચર્ચા કરી ગયા છે કે 200 વર્ષ સુધી ભારત દેશ જે છે એ અંગ્રેજોનો ગુલામ હતો। હવે આ ગુલામીમાંથી આઝાદ થવા માટે ભારત દેશની અંદર જે ચળવળો થઈ, અગાઉના પ્રકરણની અંદર આપણે જોયું ભારતની જે રાષ્ટ્રીય ચળવળો હતી એના વિશે માહિતી મેળવી હતી પાઠ 4 ની અંદર કે જે રીતે ક્રાંતિકારીઓએ ભારત દેશને આઝાદી અપાવવા માટે અંગ્રેજોની સામે જે લડાઈ લડી હતી। આ ઉપરાંત આપણા જે બીજા સ્વતંત્ર સેનાનીઓ છે જેમણે અહિંસક રીતે લડત આપી હતી, જેમાંના એક ગાંધીજી અને ઘણા બધા બીજા સત્યાગ્રહીઓ જે હતા કે જેમણે અંગ્રેજો વિરુદ્ધ લડાઈની અંદર સાથ સહકાર આપ્યો અને એના કારણે ધીમે ધીમે એ લડતના કારણે આપણે જે આઝાદી તરફ આગળ વધી રહ્યા, પ્રયાણ કરવું એટલે આગળ વધવું, તો એનો અંતિમ તબક્કો જે છે કે કઈ રીતે ભારત દેશની અંદર આઝાદી મેળવી અને કઈ કઈ બીજી એવી લડતો જે છે જે ગાંધીજી અને એમના જે સત્યાગ્રહી સાથીઓ જે છે એમણે લડ્યા, એની આપણે આ પ્રકરણની અંદર ચર્ચા કરવામાં છે, જેમાં દાંડી કૂચ, હિંદ છોડો આંદોલન કે પછી બીજી ઘણી બધી એવી લડતો હતી કે જે બંધારણીય રીતે લડવામાં આવેલી હતી। તો એના વિશે આપણે આ પાઠ 5 ની અંદર ભારત આઝાદી તરફ પ્રયાણ એની અંદર ચર્ચા કરીશું। સૌથી પહેલા આપણે શરૂઆતની અંદર આ પ્રકરણની અંદર જે મહત્વની સાલો આવે છે એ મહત્વની સાલો વિશે આપણે ચર્ચા કરી લઈએ। સૌથી પહેલા જોઈએ 22 જાન્યુઆરી 1897 સુભાષચંદ્ર બોઝનો જન્મ। ત્યાર પછી ઈસવીસન 1919 મોન્ફર્ડ સુધારા। ત્યાર પછી ઈસવીસન 1920 થી 1947 ગાંધીયુગ અને ગાંધીયુગના આંદોલનો। ત્યાર પછી ઈસવીસન 1923 સુભાષચંદ્ર બોઝ રાષ્ટ્રીય સ્વરાજ્ય પક્ષમાં જોડાયા। ત્યાર પછી ઈસવીસન 1927 સાયમન કમિશન ભારત આવ્યું। ત્યાર પછી ઈસવીસન 1929 પૂર્ણ સ્વરાજ્યની માંગણી।
ત્યાર પછી 26 જાન્યુઆરી 1930 પ્રથમ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી 12 માર્ચ 1930 ગાંધીજીની દાંડી યાત્રા 29 માર્ચ 1930 દાંડી યાત્રા દરમિયાન ગાંધીજીએ કહેલ કાગડા કૂતરાના મોતે મરીશ પરંતુ સ્વરાજ્ય નહીં મળે ત્યાં સુધી આશ્રમમાં પાછો નહીં ફરો. પાંચ એપ્રિલ 1930 ગાંધીજી દાંડી પહોંચ્યા. છ એપ્રિલ 1930 મીઠાના કાયદાનો ગાંધીજીએ ભંગ કર્યો. નવેમ્બર 1930 લંડનમાં પહેલી ગોળમેજી પરિષદ મળી. આટલી પહેલા ચર્ચા કરી લઈએ. સૌથી પહેલા વાત કરીએ 22 જાન્યુઆરી 1857. સુભાષચંદ્ર બોઝ જે છે એનો જન્મ અટકની અંદર પશ્ચિમ બંગાળની અંદર આવેલું છે. ત્યાં જાનકીનાથ બોઝને ત્યાં થયો. એમના પિતા વ્યવસાય વકીલ હતા અને મોટા ભાગે એમણે પોતાની જીવન દરમિયાન
એમણે એવું હતું કે સુભાષચંદ્ર બોઝ જે છે એ વધારેમાં વધારે ભણી ગણી અને સારી એવી નોકરી મેળવી, પણ સુભાષચંદ્ર બોઝ જે છે એમણે ભારત દેશને આઝાદી અપાવવા માટે પોતાનું જીવન જે છે એ કુરબાન કરી દીધું, બલિદાન આપી દીધું. ત્યાર પછી ઈસવીસન 1919 મોન્ફર્ટ સુધારા, 1919 ની અંદર મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ નામના જે વ્યક્તિઓ જે છે એમણે સુધારા આપ્યા, એટલે મોન્ફર્ટ સુધારા તરીકે એને ઓળખવામાં આવે છે. ત્યાર પછી 1920 થી 1947 સુધીનો જે સમયગાળો છે એ 47 સુધીના સમયગાળાને ગાંધીજી અને ગાંધી યુગના આંદોલન તરીકે એને ઓળખવામાં આવે છે, કારણ કે આ સમય દરમિયાન જ આપણા ભારત દેશની અંદર ગાંધીજીનું આગમન થયું અને તેમના આગમનની સાથે ભારત દેશમાં આપણે મોટા ભાગે દેશને આઝાદી અપાવવા માટેની ચળવળો જે છે એ શરૂ કરવામાં આવી, એટલે આ યુગને આપણે ગાંધી યુગના આંદોલન તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી આગળ આપણે બીજી વાત કરીએ કે 1923 ની અંદર સુભાષચંદ્ર બોઝ જે છે એ રાષ્ટ્રીય સ્વરાજ્ય પક્ષની અંદર જોડાયા. અગાઉ આપણે જેમ મેં તમને કીધું એ પ્રમાણે કે સુભાષચંદ્ર બોઝે પોતાનું આખું જીવન જે છે એ ભારત દેશને આઝાદ કરવા માટે સમર્પિત કરી દીધું હતું, એટલે એમણે ભારત દેશને આઝાદી અપાવવા માટે રાષ્ટ્રીય સ્વરાજ્ય પક્ષ જે છે એની અંદર તે લોકો જોડાઈ ગયા. ત્યાર પછી બીજું છે 1927 સાયમન કમિશન જે છે એ ભારત આવ્યું. સાયમન કમિશનને એટલા માટે ભારતની અંદર મોકલવામાં આવ્યું હતું કે એનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે ભારત દેશની અંદર જે ભારતના લોકો જે છે એમને બંધારણીય અધિકારો આપવા, પણ બંધારણીય અધિકારો જે છે તે આપી શક્યા નહીં. એમણે આપવા માટે પણ કેવા પ્રકારના પ્રયત્નો કર્યા કે મોટા ભાગના જે બધા સભ્યો હતા સાયમન કમિશનના એ અંગ્રેજો હતા, એટલે ભારતીયોની એવી માંગણી હતી કે ભારતના લોકોનું સાચું દુઃખ દર્દ જે છે એ ભારતના લોકો જ સમજી શકશે, એટલે એની અંદર ભારતીય સભ્યો જે છે એમને પણ સ્થાન મળવું જોઈએ, પણ ભારતીય સભ્યો જે છે એને કોઈને સ્થાન આપવામાં આવ્યું નહીં, એટલે ભારત દેશની અંદર એનો વિરોધ કરવામાં આવ્યો, એટલે એના કારણે સાયમન કમિશન જે છે એને ભારતની અંદર સ્વીકારવામાં આવ્યું નહીં. ત્યાર પછી ઈસવીસન 1929 પૂર્ણ સ્વરાજ્યની માંગણી, ભારતના લોકો જે છે એમણે ભારત દેશની અંદર પૂર્ણ સ્વરાજ્ય જે છે એની માંગણી કરી. એમણે એમ કીધું કે ભારત દેશની અંદર કોઈ પણ ભોગે હવે આપણે પૂર્ણ સ્વરાજ્ય જોઈએ છે. અલગ જે પહેલા સ્વશાસનની વાત કરતા તે સ્વશાસનની જગ્યાએ હવે શું જોઈએ છે? પૂર્ણ સ્વરાજ્ય જોઈએ છે. ત્યાર પછી આગળ વાત કરીએ આપણે 26 જાન્યુઆરી 1930 પ્રથમ સ્વાતંત્ર્ય દિનની ઉજવણી. 26 જાન્યુઆરી 1930 નો દિવસ જે છે ભારતની અંદર સૌથી પહેલા પ્રથમ સ્વાતંત્ર્ય દિવસ તરીકે એને ઉજવવામાં આવ્યો. આપણે આમ તો ભારત દેશ 15મી ઓગસ્ટ 1947 ના રોજ આઝાદ થયો, પણ એ પહેલા પણ 26 જાન્યુઆરીના દિવસને ભારતની અંદર સૌથી પહેલા 1930 માં પ્રથમ સ્વાતંત્ર્ય દિન તરીકે જાહેર કરવામાં આવ્યું, જે લાહોરની અંદર રાવી નદીના કિનારે કોંગ્રેસનું અધિવેશન ભરવાનું હતું. એ અધિવેશનની અંદર એમણે આ જાહેરાત કરી હતી કે ભારત દેશને આપણે અત્યારે 26 જાન્યુઆરીએ આઝાદ જાહેર કરી રહ્યા છીએ. પણ ખરા અર્થમાં બન્યું એવું કે એ સમયગાળા દરમિયાન આપણને આઝાદી ન મળી, એટલે એના કારણે આપણે આ દિવસ જે છે એને વિશ્વ ઇતિહાસની અંદર અમર બનાવવા માટે અથવા તો યાદગાર બનાવવા માટે ભારતનું બંધારણ જે છે એ બંધારણ આપણે 26 જાન્યુઆરી 1930 ના દિવસે જ 26 જાન્યુઆરીનો દિવસ જે છે એ જ આપણે પસંદ કર્યો આપણા ભારત દેશના બંધારણને અમલ મૂકવા માટે. 12 માર્ચ 1930 ગાંધીજીની દાંડી યાત્રા દાંડી નામનું સ્થળ છે જે નવસારીના દરિયા કિનારાની આજુબાજુમાં આવેલું છે. એટલા માટે એને પસંદ અને એટલા માટે દાંડી યાત્રા કરવામાં આવી, કારણ કે એ સમય દરમિયાન અંગ્રેજો જે છે એમણે મીઠા ઉપર પુષ્કળ પ્રમાણમાં કર નાખ્યો. મીઠા ઉપર વધારે પ્રમાણમાં કર નાખ્યો. સામાન્ય રીતે જોવા જઈએ આપણે તો મીઠું એ ગરીબમાં ગરીબ હોય કે અમીરમાં અમીર હોય, દરેક વ્યક્તિની જરૂરિયાત છે. એની વગર ખોરાક જે છે એ સ્વાદિષ્ટ ન બને. એટલે ગાંધીજીએ એવું કીધું કે ગરીબ વ્યક્તિની જરૂરિયાત જે છે એ મીઠું છે, અને જો અંગ્રેજો મીઠા ઉપર પણ કર નાખશે તો ગરીબ વ્યક્તિ એને લઈ શકશે નહીં. એટલે એના કારણે ગાંધીજીએ એના વિરોધમાં 12 માર્ચ 1930 ના રોજ
દાંડી યાત્રા કરી, દાંડી ગામે છેક ચાલીને ગયા અને ત્યાં મીઠાના કાયદાનો ભંગ કર્યો. આ સમયગાળા દરમિયાન અમદાવાદની અંદરથી જ્યારે તે સાબરમતી આશ્રમથી નીકળતા હતા એ સમય દરમિયાન 29 માર્ચ 1930 ગાંધીજીએ એવું કીધેલું હતું કે કાગડા કૂતરાના મોતે મરીશ પરંતુ સ્વરાજ્ય નહીં મળે ત્યાં સુધી આશ્રમમાં પાછો ફરીશ નહીં, અથવા તો પાછો નહીં ફરું. આ એમના શબ્દો હતા, એટલા માટે મેં ડબલ ઇન્વર્ટેડ કોમાની અંદર આ લખેલું છે કે કાગડા કૂતરાના મોતે મરીશ પરંતુ સ્વરાજ્ય નહીં મળે ત્યાં સુધી આશ્રમમાં પાછો નહીં ફરું. અને ખરેખર ગાંધીજી જ્યાં સુધી મૃત્યુ પર્યંત આશ્રમની અંદર, એ પછી સાબરમતી આશ્રમની અંદર તેઓ પાછા જે નતા ગયા. 5 એપ્રિલ 1930 ગાંધીજી દાંડી પહોંચ્યા. જે મેં તમને વાત કરી હતી કે 12 માર્ચ 1930 ના દિવસે જે અમદાવાદથી નીકળ્યા હતા તે 5 એપ્રિલ 1930 ના રોજ તે ગાંધીજી દાંડી પહોંચ્યા. સાંજનો સમય હતો, એટલા માટે સવારે 6 એપ્રિલ 1930 ના રોજ મીઠાના કાયદાનો ગાંધીજીએ ભંગ કર્યો. દાંડીના દરિયા કિનારે ગયા અને ચપટી મીઠું ભર્યું, ત્યાંથી ઉપાડ્યું અને એમણે જોરથી બુલંદ અવાજમાં કીધું કે મેને નમક કા કાનૂન તોડ દિયા. નવેમ્બર 1930 માં લંડનમાં પહેલી ગોળમેજી પરિષદ મળી. હવે આ ગોળમેજી પરિષદ જે છે એનો પણ ઉદ્દેશ્ય એવો જ હતો કે જે ભારતના નાગરિકો છે એને બંધારણીય અધિકારો આપવા. એટલે બંધારણીય અધિકારો આપવા માટે અંગ્રેજો દ્વારા લંડનમાં ગોળમેજી પરિષદનું આયોજન કરવામાં આવ્યું. પણ ખરેખર ગોળમેજી પરિષદ જે હતી, જેને રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ તરીકે પણ ઇંગ્લિશમાં ઓળખવામાં આવે છે, એનો કોંગ્રેસે બહિષ્કાર કર્યો. એટલે એના કારણે ગાંધીજી જે છે ત્યાં હાજર ન રહ્યા. એટલે ગાંધીજી હાજર ન રહેવાના કારણે પ્રથમ ગોળમેજી પરિષદ જે છે એને બરખાસ્ત કરવામાં આવી. આગળ હવે વાત કરીએ પ્રથમ ગોળમેજી પરિષદ પછી માર્ચ 1931 ગાંધી ઇરવિન સમજૂતી ઈસવીસન 1938 સુરતના કોંગ્રેસ અધિવેશનમાં સુભાષ ચંદ્ર બોઝ પ્રમુખ બન્યા. ત્યાર પછી ઈસવીસન 1940 હિન્દ સંરક્ષણ ધારા હેઠળ સુભાષ ચંદ્ર બોઝ બોઝની ધરપકડ થઈ. ત્યાર પછી જાન્યુઆરી 1942
व्यक्तिगत सत्याग्रह, બંધ કર્યો. 28 માર્ચ 1942 સુભાષ ચંદ્ર બોઝ जर्मनी पहुंचा. 9 अगस्त 1943 हिंद छोड़ो आंदोलन की शुरुआत. 2 जुलाई 1943 सुभाष चंद्र बोस सिंगापुर पहुंचा. ત્યાર પછી जॉन साइमन 4 जुलाई 1943 सुभाष चंद्र बोस इंडियन इंडिपेंडेंस लीगना प्रमुख बनिया. ત્યાર પછી ઈસવીસન 1943 सुभाष चंद्र बोस अंडमान निकोबार मुलाकात लई शहीद अने स्वराज नाम आप्या. ત્યાર પછી મે 1944 नेताजीनी सेनाए रंगून, क्रोमा, कोहिमा, इम्फाल जीती लीधा. और 18 अगस्त 1945
સુભાષચંદ્ર બોઝનું અવસાન થયું. ઈસવીસન 1946 મુંબઈમાં નૌકા વિગ્રહ 16 ઓગસ્ટ 1946 મુસ્લિમ લીગે સીધા પગલાથી તરીકે ઉજવણી કરી. માર્ચ 1947 ભારતમાં વાઇસરોય તરીકે માઉન્ટ પેટન આવ્યો. 3 જૂન 1947 માઉન્ટ પેટન યોજના રજૂ થઈ. આટલે પહેલા માહિતી મેળવી લઈ. અગાઉ વાત કરીએ પ્રમાણે તારીખની અંદર માર્ચ 1931 ગાંધી ઇરવિન સમજૂતી. આ વખતે જે એ વખતનો અંગ્રેજ વાઇસરોય હતો લોર્ડ ઇરવિન, એ ઇરવિન અને ગાંધીજી વચ્ચે થોડી ઘણી બાબતોની અંદર ભારતના નાગરિકોને જે અધિકારો આપવાના હતા એ અધિકારો આપવા માટે અને ખાસ કરીને બીજી ગોળમેજી પરિષદની અંદર ગાંધીજીને હાજરી આપવા માટે ગાંધીજી અને ઇરવિન વચ્ચે જે સમજૂતી થઈ તેને ગાંધી ઇરવિન સમજૂતી તરીકે ઓળખવામાં આવે છે. ઈસવીસન 1938 સુરતના કોંગ્રેસ અધિવેશનમાં સુભાષચંદ્ર બોઝ જે છે એ પ્રમુખ બન્યા. સુરતની અંદર કોંગ્રેસનું જે અધિવેશન ભરાણું એ અધિવેશનની અંદર એ સમયગાળો એવો હતો કે સુભાષચંદ્ર બોઝ જે છે એ પોતાની રીતે એમની વાકછટા જે છે એટલે કે જે બોલવાની પદ્ધતિ હતી એ એકદમ આક્રમક હતી અને લોકોને આકર્ષિત કરી હતી, જેવી આપણે અત્યારે મોદી સાહેબની છે. એટલે એના કારણે સુભાષચંદ્ર બોઝ જે છે એ ખૂબ જ વધારે પ્રમાણમાં યુવાનોની અંદર પ્રખ્યાત થઈ ગયા અથવા તો વધારે પ્રમાણમાં યુવાનોના આદર્શ બની ગયા હતા. એમને જોઈ અને યુવાનો જે છે એ ભારત દેશની આઝાદીની લડતમાં જોડાવાનું વધારે સક્રિયતા આવી. એટલે આના કારણે સુભાષચંદ્ર બોઝ જે છે એ ઈસવીસન 1938 ની અંદર જ્યારે કોંગ્રેસનું અધિવેશન ભરાણું એ કોંગ્રેસના અધિવેશનમાં ગાંધીજીએ જે પોતાનો પ્રતિનિધિ નિમેલો હતો, કારણ કે અધિવેશનની અંદર પ્રમુખ જે છે એ ચૂંટણી દ્વારા નક્કી કરવામાં આવતો હતો. એટલે ગાંધીજીના મૂકેલા પ્રતિનિધિને પણ સુભાષચંદ્ર બોઝે ચૂંટણીની અંદર હાર આપી અને પોતે પ્રમુખ તરીકે ચૂંટાયેલા કોંગ્રેસના પણ અમુક ગાંધીજી સાથે મતભેદો થવાના કારણે સુભાષચંદ્ર બોઝ જે છે તેમણે ગાંધીજીથી અલગ થઈ અને પોતે કોંગ્રેસની અંદરથી રાજીનામું આપી દીધું અને પોતાનો એક અલગ પક્ષ જે છે એની તેમણે સ્થાપના કરી. ત્યાર પછી ઈસવીસન 1940માં
હિન્દ સંરક્ષણ ધારા હેઠળ સુભાષચંદ્ર બોઝની ધરપકડ કરવામાં આવી। એ વખતે પણ અંગ્રેજો જે છે એ એવા કોઈક ને કોઈક કાયદાઓ જે છે ઘડતા હતા કે જે અંતર્ગત વધારેમાં વધારે જે ભારતના સ્વતંત્ર સેનાનીઓ જે છે એને પકડી અને જેલમાં પૂરી શકે। એમાંનો એક કાયદો હતો રોલેટ એક્ટ, જે આપણે અગાઉના પ્રકરણની અંદર ચર્ચા કરી ગયા છે કે જેના કારણે મહાવિનાશક જલિયાવાલા બાગ જેવો હત્યાકાંડ જે છે એ થયો। એવા જ કાયદા જે છે એમાંનો એક હતો હિન્દ સંરક્ષણ ધારા। તો આ કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતના લોકોનું સુરક્ષા કરવું, એનું સંરક્ષણ કરવું। પણ ખરેખર આ કાયદાની એ પ્રકારે ઉપયોગ કરવામાં આવતો કે ભારતના જ નાગરિક ઉપર એ ઠોકી બેસાડવામાં આવતો। એટલે સુભાષચંદ્ર બોઝને એવું જણાવાયું કે તમે ભારત દેશની સ્વતંત્રતા માટે અથવા તો ભારત રાજ્ય સરકારની સ્વતંત્રતા માટે યોગ્ય નથી અથવા તો દેશ માટે તમે ખતરારૂપ છો। એટલે સુભાષચંદ્ર બોઝને પકડી લેવામાં આવ્યા, જેલની અંદર એમને પૂરવામાં આવ્યા, જેલની અંદર એમની ઉપર અત્યાચાર કરવામાં આવતો, યોગ્ય જમવાનું ન આપવામાં આવે। એટલે એના કારણે એવું બન્યું કે સુભાષચંદ્ર બોઝ જે છે તેમને આ મરણ અનશન જેલની અંદર શરૂ કરી દીધા। એમના અનશનના કારણે તબિયત થોડીક એમની બગડી। તબિયત બગડવાના કારણે સુભાષચંદ્ર બોઝ જે છે તેમણે ઘરની અંદર નજરકેદ રાખવામાં આવ્યા। ત્યાર પછી જાન્યુઆરી 1942 વ્યક્તિગત સત્યાગ્રહ બંધ કર્યો। હવે 1942 નો સમયગાળો એવો હતો જે બીજું વિશ્વ યુદ્ધ ફાટી નીકળ્યું હતું। 1939 થી 1945 નો સમયગાળાની અંદર બીજું વિશ્વ યુદ્ધ જે છે એ ચાલુ હતું। આ સમયગાળા દરમિયાન પણ ગાંધીજીએ એવું નક્કી કરેલું હતું કે આપણે અંગ્રેજોને વધારે પ્રમાણમાં હેરાન નથી કરવાનું, એટલા માટે આપણે જે છે એ વ્યક્તિગત રીતે સત્યાગ્રહ કરીએ, બધા ભેગા મળીને સત્યાગ્રહ નથી કરવો। ના કે અંગ્રેજોને પોતાની સેના ભારતની અંદર રોકવી પડશે, યુદ્ધમાં લડવાની જ છે। એટલે આના કારણે ગાંધીજીએ દરેક વ્યક્તિ પોતે પોતાની રીતે સત્યાગ્રહ કરે। એટલે સૌથી પહેલા વ્યક્તિગત સત્યાગ્રહી જે છે એ રવિન્દ્રનાથ ટાગોર વિનોબા ભાવે જે છે એ વિનોબા ભાવેને પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહ તરીકે પસંદ કરવામાં આવેલા। 28 માર્ચ 1942 સુભાષચંદ્ર બોઝ જર્મની પહોંચ્યા। સુભાષચંદ્ર બોઝને હિન્દ સંરક્ષણ ધારા હેઠળ કેદ કરી રાખવામાં આવેલા હતા। એમાંથી પણ સુભાષચંદ્ર બોઝ જે છે એ છટકી ગયા, એટલે કે ત્યાંથી પણ કોઈ પણ અંગ્રેજોથી છૂટા ત્યાંથી ભાગી ગયા અને જર્મની પહોંચ્યા। ત્યાર પછી 9 ઓગસ્ટ 1942 હિન્દ છોડો આંદોલનની શરૂઆત કરવામાં આવી, ભારત દેશની આઝાદી અપાવવામાં આવી। ત્યાર પછી 2 જુલાઈ 1943 સુભાષચંદ્ર બોઝ જે છે એ સિંગાપુર પહોંચ્યા, જર્મનીથી સિંગાપુર ગયા। ત્યાર પછી 4 જુલાઈ 1943 સુભાષચંદ્ર બોઝ જે છે એમણે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગના પ્રમુખ બનાવવામાં આવ્યા, જે ભારત દેશની આઝાદી અપાવવા માટેનું મુખ્ય સંગઠન હતું, જે વિદેશની અંદર રહી અને કામ કરતું। ઈસવીસન 1943 સુભાષચંદ્ર બોઝ જે છે એમણે અંદમાન અને નિકોબારની મુલાકાત લીધી અને આ બંને ટાપુઓને તેમણે સ્વરાજ્ય અને શહીદ આવા બે અલગ અલગ નામ આપ્યા। મે 1944 નેતાજીની સેનાએ રંગૂન, પ્રોમા, કોહિમા અને ઇમ્ફાલ આ બધા પ્રદેશો જે છે એ જીતી લીધા। 18 ઓગસ્ટ 1945 સુભાષચંદ્ર બોઝ જે છે એમનું એક દુઃખદ અવસાન, એની અંદર પણ હજી સુધી સુભાષચંદ્ર બોઝના અવસાન વિશેની સાચી માહિતી જે છે એ કોઈ પણ વ્યક્તિને હજી પ્રાપ્ત નથી થઈ। એક વિમાની અકસ્માતમાં જાપાનથી જ્યારે સુભાષચંદ્ર બોઝ નીકળ્યા અને વિમાન ક્રેશ થયું અને એની અંદર સુભાષચંદ્ર બોઝનું અવસાન થયું। ઈસવીસન 1946 મુંબઈમાં નૌકા વિગ્રહ થયો। મુંબઈના લોકો જે છે એમણે નક્કી કરી લીધું આપણે કોઈ પણ ભોગે અંગ્રેજોની ગુલામી સ્વીકારવી નથી। એટલે જે નૌકા સેના હતી એ નૌકા સેનાએ જ અંગ્રેજોની વિરુદ્ધ શસ્ત્રો ઉપાડ્યા એટલે નૌકા વિગ્રહ થયો। 16 ઓગસ્ટ 1946 મુસ્લિમ લીગે સીધા પગલા દિન તરીકે ઉજવણી કરી। એ વખતનું જે મુસ્લિમ લીગ હતું, કારણ કે હવે 1946 નો સમયગાળો એવો હતો કે દરેક લોકોને આશા હતી અને
એટલી જે છે એને પણ જાહેરાત કરી દીધી હતી કે ભારત દેશને ટૂંક સમયની અંદર સ્વતંત્રતા આપવામાં આવશે. એટલે આ જાહેરાતના પગલે મુસ્લિમ લીગ જે છે એને સીધા પગલા દિવસ તરીકે ઉજવ્યો. સીધા પગલા દિવસ એટલે હવે એમણે ચોખ્ખું કીધું કે ભાઈ અમારે અમારું પોતાનું અલગ પાકિસ્તાન રાષ્ટ્ર જે છે એ જોઈએ છે અને અલગ પોતાનો દેશ બનાવવા માટે તેમણે સીધા પગલા એટલે કે ડાયરેક્ટ સીધું આંદોલનો શરૂ કર્યા અને આના કારણે ભારત દેશની અંદર ઘણી બધી કોમવાદ ઊભો થયો, રમખાણો ઊભા થયા, અસંખ્ય પ્રમાણમાં હિન્દુ અને મુસ્લિમો જે છે એની કતલેઆમ કરવામાં આવી. એટલા માટે એને સીધા પગલા દિન તરીકે ઉજવવામાં આવે. 24 માર્ચ 1947 ભારતમાં વાઇસરોય તરીકે માઉન્ટબેટન જે છે એ આવ્યો અને ત્યાર પછી 3 જૂન 1947 માઉન્ટબેટન યોજના જે છે એ રજૂ થઈ. માઉન્ટબેટન યોજનાનું મુખ્ય કાર્ય હતું કે ભારતની અંદર જે બે અલગ રાષ્ટ્ર બનાવવાના હતા, ભારત અને પાકિસ્તાન, એ રાષ્ટ્રના ભાગલા પાડવા માટે માઉન્ટબેટન જે છે એણે એક યોજના કરી હતી કે કઈ રીતે ભાગ પાડવામાં આવશે, કઈ રીતે મિલકતની જેની વહેંચણી કરવામાં આવશે. એટલે એ યોજનાને માઉન્ટબેટન યોજના તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આગળ જુલાઈ 1947 બ્રિટિશ પાર્લામેન્ટમાં હિન્દ સ્વાતંત્ર્ય ધારો રજૂ કરવામાં આવ્યો. ઓગસ્ટ 1947 પાકિસ્તાનને અલગ રાષ્ટ્ર તરીકે માન્યતા મળી. 15 ઓગસ્ટ 1947 ભારત સ્વતંત્ર થયું. ફેબ્રુઆરી 1948 બ્રિટિશ લશ્કરે ભારતમાંથી વિદાય લીધી. જુલાઈ 1947 બ્રિટિશ પાર્લામેન્ટમાં હિન્દ સ્વાતંત્ર્ય ધારો જે છે એ રજૂ કરવામાં આવ્યો જુલાઈ મહિનાની અંદર. હવે અંગ્રેજોએ પણ નક્કી કરી લીધું હતું ભારતને હવે આઝાદી જે છે એ આપવાની. એટલે 1947 બ્રિટિશ પાર્લામેન્ટમાં હિન્દ સ્વાતંત્ર્ય ધારો એટલે કે ભારત દેશને આઝાદી આપવા માટેનો કાયદો જે છે એ રજૂ કરવામાં આવ્યો. 14 ઓગસ્ટ 1947 પાકિસ્તાનને અલગ રાષ્ટ્ર તરીકે માન્યતા મળી. 14 ઓગસ્ટની અંદર આમ તો મધ્યરાત્રિએ જ્યારે આપણે 3 જુલાઈની અંદર માઉન્ટબેટન યોજના રજૂ થઈ, એ યોજના પછી મધ્યરાત્રિએ એક સમારંભનું આયોજન કરવામાં આવ્યું જે માઉન્ટબેટનના અધ્યક્ષ સ્થાને, અને એનું મુખ્ય યોજના એ હતી કે ભારત અને પાકિસ્તાનને અલગ રાષ્ટ્ર તરીકેની સ્વીકૃતિ આપવી. મધ્યરાત્રિએ
એટલે કે 14 ઓગસ્ટ 1947 ના રોજ પાકિસ્તાનને આઝાદી મળી તે પછી 15 ઓગસ્ટ 1947 ના રોજ ભારતને પણ સ્વતંત્ર જાહેર કરવામાં આવ્યું. એટલે ભારત દેશના બે અલગ ભાગ જે કરવામાં આવ્યા, એક પાકિસ્તાન અને એક ભારત. સૌથી પહેલા પાકિસ્તાનને સ્વતંત્ર જાહેર કરવામાં આવ્યું અને પછી ભારતને સ્વતંત્ર જાહેર કરવામાં આવ્યું. ફેબ્રુઆરી 1948 બ્રિટિશ લશ્કરે ભારતમાંથી વિદાય લીધી. આ એ સમયગાળો હતો કે ભારત દેશની અંદર જ્યાં સુધી સંપૂર્ણ રીતે બધી પ્રક્રિયા ન થઈ છે, આઝાદી આપવાની, એ ઉપરાંત અલગ ભાગલા પાડવાની, આ બધી પ્રક્રિયાઓ પછી બ્રિટિશ લશ્કર જે છે એ ભારત દેશની અંદરથી વિદાય લે છે. શાંતિપૂર્ણ બધી પ્રક્રિયા પતી જાય કે પછી એટલે ફેબ્રુઆરી 1948 બ્રિટિશ લશ્કરે ભારતમાંથી વિદાય લીધી અને એની સાથે જ આપણો ભારત દેશ જે છે એ હવે સ્વતંત્ર અને એક અખંડ રાષ્ટ્ર તરીકે જાહેર થયો. વિદ્યાર્થી મિત્રો, આટલું આપણે અહીંયા રાખીએ. બરાબર. હવે પછી જ્યારે મળશું ત્યારે આપણે ચર્ચા કરીશું. અસ્તુ.